કે જ્યારે કોઈ પ્રાઇસ ડિસ્કાઉન્ટ મારે ઓફર કરવું છે તો એ હું રેટ ચેન્જીસ પહેલાં ઓફર કરું કે રેટ ચેન્જીસ પછી ઓફર કરું? આપણે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ જે હાયર સ્લેબમાં છે, સપોઝ 28% છે અત્યારે અને ઘટીને 18% આવ્યા, વિથ જીએસટી વાળી ક્રેડિટ નોટ અપાતી હોય કે જેમાં જીએસટી પાછો રિટર્ન થતો હોય, તો કે ભાઈ મેં અત્યારે જે 22 તારીખ લગીનું જે સેલ કર્યું છે તો મેં જે સેલ કર્યું છે કેટલા ટકામાં કર્યું છે? 28%માં કર્યું છે. હવે વિથ જીએસટી વાળી સીએન આપું છું તો સીએનમાં ક્રેડિટ નોટોની અંદર મારે જીએસટી રિવર્સ કરવાનો છે, તો એનાથી શું થશે? સપોઝ 28% વાળી સેલ્સની પ્રોડક્ટ છે એમાં હું ક્રેડિટ નોટ આપીશ, સિમેન્ટની કંપની તરીકે મારી જે લાયબિલિટી છે ચૂકવવાની એ 28%થી રિડ્યુસ થશે 21 તારીખ સુધીમાં કરી દઉં છું. તો જો હું એને લેટર ઓન કરું છું તો મારી 18% રિવર્સ થશે. મારું એવું એક સજેશન છે કે ભાઈ જે કોઈ આવા બિઝનેસમાં જોડાયેલા છે, જે આ રીતે એકચ્યુઅલી જેમાં રેટ રિવિઝન થયું છે, હાયરમાંથી લોઅરમાં આવ્યા છે, એના જે વર્કિંગ જે છે એ ઓન ધ ડે મીન્સ કે જ્યારે આવે છે એ પહેલાં એને જે આવા ડિસ્કાઉન્ટો દેવા છે એ એને ઇનિશિયલ ફેઝમાં આપી દેવી જોઈએ, તો જેનાથી એક કંપનીને નુકસાન ના થાય.